સમાચાર અરવલ્લીમાંથી મોડાસા શામળાજી બાયપાસ પર અકસ્માતની ઘટના બની। યુનિટી હોસ્પિટલ સામે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાયો। ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો આજે અકસ્માત થયો છે તેમાં એક યુવકનું મોત થયું હોવાની વિગત છે। મોડાસા શામળાજી બાયપાસ પર અકસ્માતની ઘટના બની। યુનિટી હોસ્પિટલ સામે જ અકસ્માત થયો। तो आपने जणावी दे मोडासा शामळाजी बायपास पर अकस्मातनी घटना बनी। युनिटी होस्पिटल सामे अकस्मातनी घटना बनी छे। अकस्मातमां युवकनुं घटना स्थळे मोत थयुं। स्टीयरिंग परथी काबू गुमावता रोड पर पटकायो। घटना बाद आसपासना लोको घटना स्थळ पर दौड़ी આવ્યા। समाचारमां આગળ વાત કરીએ અમરેલીની તો 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। धारी तालुकाना जरजीवड़ी गामनी आ घटना छे। परिवारजनो दौड़ी आवता दीपड़ो भागी गयो। इजाग्रस्त बाळकी सारवार माटे अमरेली होस्पिટલમાં खसेडाई। वन विभागनी टीमे घटना स्थळे पहोंची तपास हाथ धरी। वन्य प्राणीना વધતા હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડાને પકડવા માટે વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા હોવાની વિગતો છે। नर्मदा जिल्लाना सागबारामां जंगल जमीनना मामले खेडूतोना धरणानो આજે ત્રીજો દિવસ છે। आदिवासीओ आखी रात पोताना ढोर ढांखर साथे धरना पर बैठा छे અને આજે पशुओने पीवानुं पाणी पण न मळता मुश्केली वधी छे। 12 गामना लोको छेल्ला 25 वर्षથી जे जमीन पर खेडाण કરી રહ્યા છે તેને લઈને આદિવાસીઓ ન્યાયની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી છે। આ દરમિયાન ગઈકાલે સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને સાગબારાના 12 ગામોના ખેડૂતોની સમગ્ર રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીએ વનમંત્રી તથા ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે। ત્યાં સુધી જંગલની જમીન ખેડવાનું ચાલુ નહીં થાય ત્યાં લગીન આ જે ધારણા ચાલુ રહેશે। ઘણા બધા લોકો આવે છે, એમને ટેકો જાહેર કરે છે અને એમના જે કંઈ મંતવ્ય તે રજૂ કરે છે। અહીંયા જે ફોરેસ્ટવાળાએ જે જંગલ ખેડતા કે જે આખી જંગલની જમીન ખેડતા જે રોક્યા છે એના પછી અહીંયા લોકો સાથે સાથે અહીંયા જે જાનવરો છે, ઢોરો છે, બળદો છે એ બધા બી અહીંયા ઉપસ્થિત છે। આ જંગલ ખાતું તો પછાડ્યું, એના કરતાં બી અમે આદિવાસી છે ને એ ખાતું તો આદિવાસી પહેલો એ ખેડૂત છે। અને અમારું જે ખોપી ગામ છે એ ખોપી ગામ વિશે પછી આ ચીંબા પાણી છે કે આ જે કંઈ આ ઢોર ડાકર જે જંગલ પહેલાં કંઈ જંગલ હશે એમાં અમારા જે બાપ દાદા વખતે બધા ઢોર ચારવા આવતા હતા, અમે પાણી પાવા આવતા હતા। હા, અને અત્યારે તો કોઈ જંગલ જ નથી અને અમે જે વખતે જંગલ ખેડતા તે વખતે અહીંયા કંઈ જંગલ જ નહોતો, બરાબર। અને જંગલ ખાતા જો અમને રોકવાદાર છે તો જે વખતે અમે 20-25 વર્ષ અમે જંગલ ખેડો કે અહીંયા ખેડાણ કર્યું ત્યારે અમને કેમ નહીં રોક્યા? અને હવે પ્રશ્ન છે કે આ લોકોને તમે ખેડવા દેતા છો, અમને રોકતા છો, તો એ અમે એક કેવો ન્યાય છે? સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બાદ યુવતીઓમાં રોષ જોવા મળ્યો। નાના નાના શહેરોથી ગામડાઓથી દર વર્ષે હજારો યુવતીઓ ઉચ્ચ શિક્ષણ માટે અથવા નોકરી માટે અમદાવાદ આવતી હોય છે। એવામાં યુવતીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની માંગ થઈ છે। સોસાયટીમાં વોચમેન સહિતના કર્મચારીઓને બેકગ્રાઉન્ડ ચકાસ્યા બાદ જ નોકરીએ રાખવાની અપીલ કરી છે। અમદાવાદમાં દુષ્કર્મ મામલે અત્યારે મારી સાથે યુવતીઓ જોડાઈ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરું છું કારણ કે જે પ્રકારની ઘટના છે તેને કારણે અનેક સવાલો હવે ઊભા થયા છે। શું કહેશો? પહેલાં આપનું નામ જણાવશો અને જે પ્રકારની ઘટના આપે સાંભળી ત્યારબાદ આપનું પહેલી પ્રતિક્રિયા, તમે આ સાંભળીને શું વિચાર આવ્યો? મારું નામ દ્રષ્ટિ વેકરિયા છે અને આ ઘટના મને તો જસ્ટ હમણાં જ ખબર પડી બપોરે કે આવું થયું છે। એટલે પહેલાં તો અમને અમારા ફ્રેન્ડ્સને બધાએ કોલ કર્યો કે તમારા એરિયામાં થયું છે તો તમને મતલબ તમારું જ પીજી નથી ને એમ। મેં કીધું અમારા પીજીમાં આ ઘટના નથી થઈ અને એ જે ઘટના થઈ છે એ પણ પીજીમાં નથી થઈ, એ કોઈ જે ગર્લ છે એ ફ્લેટમાં રહેતા હતા તો એમની જોડે થઈ છે। અને અમારી સોસાયટી તો સેફ એન્ડ સાઉન્ડ છે અત્યારે અને અમારા કમિટી મેમ્બર ને ચેરમેન અને ઓનર બધા રિસ્પોન્સિબલ છે। જે કોઈ પણ સોસાયટીમાં કોઈ પીજીમાં કે કોઈ સીસીટીવી કેમેરા ના હોય તો એને લોકોને જરૂરથી જરૂર રાખવા જોઈએ। કોઈ બહારનું વ્યક્તિ અંદર ના આવે કે અજાણ્યું વ્યક્તિ કોઈ આવે તો એ બધું પણ એ લોકોને ધ્યાનમાં
ધ્યાનમાં રાખવું જોઈએ. પોલીસને પણ શું કહેવાય વારંવાર પેટ્રોલિંગ કરવું જોઈએ, વેરિફિકેશન કરવું જોઈએ. તો આ બધી જ વસ્તુ જે છે એ લોકોને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે સપના પૂરા કરવા આપણે મોટા શહેરમાં જવું જ પડે, કેમ કે નાના શહેરો એમાં કોઈ સ્કોપ નથી હોતો. એટલે આપણે સપનાઓ પૂરા કરવામાં આપણે બીજા શહેરમાં જવું જ પડે, અને એના માટે સેફટીઓ અને બધું ફૂલ કાળજી લેવી જોઈએ. હા, લાઈક મમ્મી પપ્પા પૂછે કે લાઈક આવું થયું છે તો શું છે, આ છે, તમારા એરિયામાં તો નથી. મમ્મી પપ્પાનો કોલ આવ્યો તો એમને કીધું, મેં કીધું ના, અમારા એરિયામાં નથી, અમારી બીજી સેફ છે, અમારે અહીંયા કશું છે નહીં, બધું શાંત છે, ઓકે છે. અને લાઈક મમ્મી પપ્પા ટેન્શનમાં પણ આવી જાય છે કે આવું કેમ બન્યું, આવું થવું ના જોઈએ. ઇવન આપણે જોયેલું છે, આપણી સાથે નથી બન્યું એ સારી વાત છે. કોઈ બીજા સાથે બન્યું છે તો એના માટે બી કોઈ અવાજ ઉઠાવશે તો આના માટે સિક્યોરિટી ટાઈટ થશે, અને તો આગળ પગલાં લેવાશે કે આ બાબતની સરકારે અને સોસાયટી ચેરમેને કે બધાએ ધ્યાન રાખવાની વધારે જરૂર છે. સખ્યાનંદની. સખ્યાજી એકલા જતા ડર લાગે? ના લાગે, આ બાજુનો એરિયો અને અમારી પીછે બધું સેફ છે અત્યારે તો. હા, સમાચારમાં વાત હવે રાજકોટે કરીએ તો રીલ બનાવવી નબીરાઓને ભારે પડી. ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી. સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવ્યું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ડેમ પાસે વાહન અવર જવર સામે હવે સવાલો ઉભા થયા. ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર અચાનક ડેમના પાણીમાં ખાબકી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આવા જોખમી સ્ટન્ટને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, તે આ સૌથી મોટો સવાલ છે. તો અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, આવા નબીરાઓ અન્યના જીવ તો જોખમમાં મૂકે છે, પરંતુ પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. અનેક આવી ઘટનાઓ બને છે, પરંતુ સુધારવાનું નામ નથી લેતા. વધુ એક આવી ઘટના, પૂરી વિગત. ચોક્કસથી હિના, સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો રવિવારના રોજ રાજકોટ શહેરનો જે ન્યારી ડેમ આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે ફરવા માટે જતા હોય છે ને ગઈકાલે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે ન્યારી ડેમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે કેટલાક નબીરાઓ પણ ત્યાં પોતાની લાખેણી કાર સાથે આવી પહોંચ્યા હતા અને તેમને સ્ટન્ટ કરવો ભારે પડ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાના ચક્કરમાં ડેમ સાઇડ પર સ્ટન્ટ કરી રહેલી એન્ડોવર કાર અચાનક જ પાણીમાં ખાબકી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે. સમગ્ર મામલાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથોસાથ વાત કરવામાં તો રાજકોટ શહેરનો તાલુકા પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો. ન્યારી ડેમ સાઇટ પર વાત કરવામાં તો પાણીની નજીક સુધી વાહનોની અવરજવર સામે હાલ અત્યારે ગંભીર સવાલો છે તે ઉભા થયા છે. ખાસ કરીને વીકેન્ડ અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ડેમ પર ફરવા આવતા હોય છે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને પૂરતા પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. જી હિના. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં હવે વાત હવામાન વિભાગની આગાહીની કરીએ. લો પ્રેશર મોન્સૂન ટ્રફ સક્રિય બન્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન પર સક્રિય છે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદી આગાહી છે. 11 ઓગસ્ટે રાજ્યના અમુક ભાગોમાં વરસાદી આગાહી. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. मौसम प्रणालियाँ हैं, इसके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है. इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट्स हैं पंचमहल, दाहोद, छोटा उदयपुर और अरावली, महिसागर, इन जो डिस्ट्रिक्ट्स हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पे भारी वर्षा हो सकती है. રાજ્યમાં સરેરાશ 491.2 મિલીમીટર વરસાદ નોંધાયો. રાજ્યમાં સામાન્ય કરતાં 9% વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 13% ઓછો વરસાદ નોંધાયો. सौराष्ट्र कच्छ में 9% कम हुई है, 13% कम हुई है और ओवरऑल देखें तो पूरे गुजरात राज्य में 9% बारिश ज़्यादा हुई है नॉर्मल से अभी तक का. और अगर अगस्त की बात करें तो अगस्त में सौराष्ट्र कच्छ में भी लगभग 41% ज़्यादा हुई है बारिश. सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी.
आप वैसे ही खेलेंगे जैसे एक छोटा विद्यार्थी, एक छोटा नौजवान, छोटा खिलाड़ी खेलता है। ये बहुत बड़ा कंट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है, बहुत मेडल लाने हैं। करगिल विजय दिवस पर किसकी विजय हुई थी? उस दिन कारगिल डे था वैसे, और जिस दिन मैंने पाकिस्तान के साथ फाइट किया था सर, वो उस दिन का था। तो मैं एक इंडियन आर्मी से हूँ, तो मैंने उस दिन मैं पहले से बहुत वो था कि सर पाकिस्तान को हराना है। तो मैंने वो काम पाकिस्तान को एक तरफा मैंने 5-0 से हराया। तो मैंने हमारा इंडियन आर्मी का कारगिल हीरोज़ को मैंने डेडिकेट किया था सर। आपको यह याद रहना, और आप स्वयं फौज से हैं, तो मैं जरूर मानता हूं कि देश के वीर जवानों को आपने जो भाव प्रकट किया ना कि मैं करगिल के विजेताओं को मेरा मेडल समर्पित करता हूं, उसने उस विजय पर 4 चांद लगा दिए, और जिसको पराजित करना था उसी को किया आपने। वो पाकिस्तान की बात चल रही, मुझे किस्सा याद आ गया सर। 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी, और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले का फ़ोन आया कि भाई पाकिस्तान से नहीं आना है। तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया, सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लगे कट। वो फाइट तो मैं जीत गया। उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टाके लगवाने के लिए। फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी में आए थे, और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था। और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं? मैं हाँ बोलो। मतलब भाईजान आपका नाम नरेंद्र है, आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है। सिर्फ आपने मेडल की संख्या बढ़ाई ऐसा नहीं है, आपने एक पीढ़ी को तैयार किया। मेरे मन में भी धक 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 हो रहा है आप सर। चिंता मत कीजिए। पर आप जाए तो आपको बोलने में भी मेडल मिलने वाला है। मेरे फ्रेंड्स सर्कल में किसी ने बोला था कि मैं उनको कुछ बोलती थी, भाई ये तुम्हारे अच्छे के लिए तुम करो, तो अक्सर मुझे वो बोलते थे कि तू के मोदी तो मिल रही है। हरियाणवी में बोल देते हैं सर कि क्या तू मोदी से मिली हुई है कि तेरी बात माने। तो आज मैं आपसे मिली हूँ सर, मैं उनको बोल पाऊंगी कि हाँ मैं मोदी जी से मिली हूँ। कॉमन गेम्स में मैंने सिल्वर मेडल जीता, फिर मैंने क्रेडिट साहब को दिया। सपना तो था एक बार मेडल जीत के लेके आने के लिए, बट ट्रेनिंग का सेंटर नहीं था। मैंने साई आने के बाद मैं बहुत ट्रेनिंग करके मेडल जीत पा रहा, इसलिए बहुत खुशी जी मैंने सर को क्रेडिट दिया था, क्योंकि बहुत इम्प्रूव हुआ। मेरे लिए बहुत बड़ा सम्मान का विषय है। मेहनत आपने की और मुझे याद किया, मैं आपका बहुत आभारी हूँ दोस्त। वाराणसी में खेल तुम प्रैक्टिस कर रही थी ना? जी सर, बहुत कैसा पसंद बना है। स्टेडियम? सर अच्छा बना है। वहाँ पे मैं 10-12 दिन के लिए ट्रेनिंग करने गई थी, क्योंकि मैं मंदिर गई थी तो वहाँ पे ही ट्रेनिंग करके आई थी। और मैं वहाँ पे मतलब सेटल भी होना चाहती हूँ, क्योंकि मुझे काशी विश्वनाथ बहुत अच्छा लगता है सर। भोपाल में ट्रेनिंग कर रही थी जी ना? सर, 2008। तो उज्जैन जाते थे कि नहीं? जी सर, उज्जैन भी गई थी सर। अच्छा, महाकाल के बाद भी गई? जी सर। काशी विश्वनाथ के पास हुआ ही एक बार? ये जी सर। सावन महीना तो भी है। वहाँ घर जाके फिर उसके बाद जाऊंगी सर। ठीक है। साई ने भी सर बहुत सपोर्ट किया है मुझे, हाँ। इसके कारण ही मैं यहाँ तक पहुँची। मैं खेलो इंडिया स्कीम में भी थी। 2018 में जो फर्स्ट खेलो इंडिया हुआ था उसमें मेरा सिल्वर मेडल था। वहाँ पे भी मैंने आपको देखा था ओपनिंग सेरेमनी में, तो इसमें मेरा मेडल था, तो मेरे को स्कीम भी मिल गया और मैं यहाँ तक पहुँची हूँ सर। स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों, आपने बहुत बड़ा काम किया है, देश का नाम रोशन किया है। आपको मैं बहुत बधाई देता हूं, और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे, और फिर से एक बार यहीं पर हम मिलेंगे। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं। ये लगातार तीसरी बार देश को मेडल दिलवाया है। बहुत आशीर्वाद बेटा। और थैंक यू सो मच। मैं सर के हाथ से मेरा कल बर्थडे था, तो आज कर दिया। बहुत बधाई। वाह। ब्रावो यार।
ये ओनली एक ही थी सर मेरे ताकत के जो खेलेगा वो खिलेगा। પીએમ આવાસમાં ચેમ્પિયન્સ સાથે આ ખાસ ચર્ચા જે દિલ જીતી લે તેવી છે. કોમનવેલ્થમાં વિજેતા ખેલાડીઓ સાથે તેમનું એ સફર કેવી રહી હતી તેના વિશે પીએમએ સંવાદ કર્યો. ગીરની શાન, ગુજરાતનું ગૌરવ અને પેઢીઓથી જળવાયેલી આપણી અમૂલ્ય વિરાસત ગીરના સાવજો ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. પેઢીઓથી ગીરના જંગલો એશિયાટિક સિંહનું ઘર રહ્યા છે. સિંહ માત્ર એક વન્યજીવ નથી, પરંતુ સંઘર્ષ સામે અડગ રહેવાની શક્તિ, સહઅસ્તિત્વ અને માનવ તથા વન્યજીવ વચ્ચેનો અતૂટ સંબંધનું પ્રતીક છે. આ વિશ્વ સિંહ દિવસ પર આપણે આ ભવ્ય વિરાસતને ક્યારેય હળવાશથી ન લેવાનો સંકલ્પ કરીએ. સિંહોને પરેશાન કરવાનું બંધ કરીએ, ગીરને સ્વચ્છ રાખીએ અને દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ. આ પ્રાચીન કુદરતી વારસાને જરૂરી જગ્યા, સન્માન, સુરક્ષા આપીએ. સિંહ આપણું ગૌરવ છે, ગીર તેનું ઘર છે અને તેનું ભવિષ્ય આપણી જવાબદારી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશનું બૃહદ ગીર, સાગના સૂકા પાંદડાઓ અને જ્વાળામુખીના કાળા પથ્થરો વચ્ચે શ્વાસ લેતું આ જંગલ કોઈ સામાન્ય વન નથી, પણ સાક્ષાત પ્રકૃતિનું ધબકતું મહાકાવ્ય છે. અને આખા જંગલનો રોમ રોમ જેના હોવા માત્રથી ધબકે છે એ છે ગીરનો સાવજ. ગીરના આકરા તાપ અને ગીચ ઝાડીઓએ એને ડાલા મથ્થાનો વિશિષ્ટ શણગાર આપ્યો છે. એના માથા પરની આછી કેશવાળી એ કોઈ અપૂર્ણતા નથી, પણ જંગલના પાંદડાના સહેજ સળવળાટને સાંભળવા માટે ખુલ્લા રહેતા કાનની સગવડ છે. આ જંગલનો મુગટ ભલે સિંહ પહેરતો હોય, પણ તેની અસલ રખેવાળી ગીર ગજવતી સિંહણ કરે છે. ગીરની સિંહણોમાં હરીફાઈ નથી, પણ સમર્પણ છે. જ્યારે કોઈ એક સિંહણ શિકારે જાય ત્યારે બીજી સિંહણ પારકા બચ્ચાને પણ પોતાની છાતીએ વળગાડીને ધવડાવે છે. બહેનોના આ અતૂટ પ્રેમે જ આખી પ્રજાતિને એક તાંતણે બાંધી રાખી છે. આ જ વગડામાં સિંહોના આ રજવાડા સાથે એક તાલ થઈને જીવે છે નેસડાના માલધારી. ધૂળિયા રસ્તે માલઢોર લઈને જતો માલધારી અને થોડે દૂર શાંતિથી બેઠેલો સિંહ. આ દ્રશ્યમાં કોઈ ભય નથી હોતો. જો ક્યારેક સિંહ પશુનું મારણ કરે તો માલધારી તેને પ્રકૃતિનો કર કે પ્રસાદ સમજીને હસતા મુખે જતું કરે છે. એક એવું સહજીવન જ્યાં વનરાજ અને માનવી બંને એકબીજાની મર્યાદાનું સન્માન કરે છે. અને જ્યારે અષાઢના વાદળો ગીર પર ઉતરી આવે, આ સમય હોય છે નવ સર્જનનો, જ્યારે વનરાજ પોતાની નવી પેઢીને જન્મ આપે છે. આ પવિત્ર કાળમાં માણસ જાત જંગલના ગર્ભગૃહમાંથી સદંતર બહાર નીકળી જાય છે. નવી જન્મેલી આંખો જ્યારે પહેલીવાર ગીરને જુએ ત્યારે કોઈ દખલગીરી નથી હોતી. આપણો આ શૂન્ય હસ્તક્ષેપ જ એમના માટે સૌથી મોટી ભેટ છે. આજ શાંતિ અને સુરક્ષાનું પરિણામ છે કે એક સમયે માત્ર 20 કે 22ની સંખ્યામાં બચેલા સિંહો આજે અંદાજિત 900ની ડણક સાથે આખું સૌરાષ્ટ્ર ગજવી રહ્યા છે. સંરક્ષણના પગલાઓ, સરકારશ્રી તથા સમગ્ર વન વિભાગની મહેનત, ગાર્ડ તથા ટ્રેકર્સની રાત દિવસ જાગતી આંખો અને સ્થાનિક માલધારીઓના પ્રેમને કારણે આજે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એમના વિકાસનો પાયો બની રહ્યું છે. આ સફળતાને વધુ વિશાળ બનાવતા આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વ અને પ્રકૃતિ પ્રેમી દીર્ઘદૃષ્ટિથી સિંહોનો વિસ્તાર 20,000થી વધીને 35,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં, આજે બરડાનું જંગલ પણ તેમના વસવાટ અને નવજીવન માટે એક નવું સરનામું બન્યું છે. આ વિશ્વ સિંહ દિવસે આપણે સંકલ્પ લઈએ કે સિંહની પજવણી અટકાવીએ અને ગીરને સ્વચ્છ તેમજ દરેક પ્રકારના પ્રદૂષણથી મુક્ત રાખીએ. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું ઘરેણું નથી, એ અસ્તિત્વની જંગ જીતવાનું એક જીવંત પ્રતીક છે. આપણો પ્રાચીન વારસો છે
આ ગર્જના માત્ર સિંહની નથી, પ્રકૃતિના અખંડ વિજયની છે. તિરંગા યાત્રાને લઈને સીએમનું સંબોધન, આવો સાંભળીએ. અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે. આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે. આ અમૃતકાળ આજની યુવા પેઢીને ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે. અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે. આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે. આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાન શ્રીની નેમ છે. યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે. દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ. હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી શબ્દો અને માર્ગદર્શન માટે. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગાંધીનગરમાં તિરંગા યાત્રા, ભવ્ય તિરંગા યાત્રાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ, હર ઘર તિરંગા અભિયાનની આજે શરૂઆત થઈ છે અને તમામ ઘર ઘર સુધી આ તિરંગા યાત્રા પહોંચે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા. સમાચારમાં આગળ વધીએ તો અંબાજી એસટી ડેપો દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. યાત્રાધામ અંબાજીમાં દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી આ પહેલ હાથ ધરાઈ. અભિયાન અંતર્ગત બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ, શૌચાલયો તેમજ બસોની અંદર બહાર સઘન સફાઈ કરવામાં આવશે. અસ્વચ્છતાના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા અને બસ સ્ટેશનને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા ડેપો તંત્ર દ્વારા પ્રયાસ. સાપ્તાહિક સપ્તાહનું અભિયાન શરૂઆત કરી છે. આગામી ભાદરવી પૂર્ણિમા મેળા પૂર્વે બસ સ્ટેશન તેમજ નગરમાં પણ સ્વચ્છતા રહે તે બાબતે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ભાઈઓ